નમસ્કાર નમસ્તે દોસ્તો, આપ સર્વેનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે આપની પોતાની મનગમતી યુટ્યુબ ચેનલ પોસિબલ એકેડેમીમાં. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે એનએમએમએસ પરીક્ષામાં સેટ માટેના ગણિતના આઈએમપી પ્રશ્નો જોવાના છીએ, જેનો આજે ભાગ 5 જોવાના છીએ. જો અગાઉ આપણે ભાગ 4 ના વિડીયો મૂકી ચૂક્યા છીએ અને જો તમે હજી સુધી ના જોયા હોય ને તે વિડીયોની લિંક જોઈએ છે અથવા તો એ વિડીયોની પીડીએફ અથવા તો આ જે વિડીયો સમજાવવાનો છું તેની પીડીએફ જોઈએ છે તો મારો કોન્ટેક્ટ નંબર તમને અહીંયા આપેલો છે 7265000123. તો આના દ્વારા તમે તે મંગાવી શકો છો. બરાબર છે વિદ્યાર્થી મિત્રો? ચાલો તો શરૂઆત કરીએ સરસ મજાના ભાગ 5 નો પહેલો સવાલ, એટલે કન્ટિન્યુ સિરીઝનો 81મો સવાલ. -3/10 ના વ્યસ્તની વિરોધી સંખ્યા બરાબર ખાલી જગ્યા. સર, આ સવાલ તમે દર વખતે કંઈક આપી રહ્યા છો, એનું કારણ કે આ સવાલ પૂછાવાની પેટર્ન ને ટ્રેન્ડિંગ હોઈ શકે છે. બરાબર છે, એટલે જોઈએ. -3/10 નો વ્યસ્ત બરાબર -10/3. જોજો, વ્યસ્તમાં નિશાની ન બદલાય, અંશ છેદ બદલાય. અને -10/3 ની વિરોધી બરાબર 10/3. તો જો અહીંયા ખાસ એક વિધાન આપું છું, વિરોધીમાં નિશાની બદલાય અને વ્યસ્તમાં અંશ છેદ બદલાય. વિરોધીમાં નિશાની બદલાય, વ્યસ્તમાં અંશ છેદ બદલાય. બરાબર છે, એટલે -3/10 ના વ્યસ્તની વિરોધી સંખ્યા કઈ આવે? 10/3, ઓપ્શન ડી. રેડી? ચાલો જોઈએ નેક્સ્ટ સવાલ નંબર 82. બે પૂર્ણ સંખ્યાઓનો તફાવત 66 છે. જો આ બે પૂર્ણ સંખ્યાનો ગુણોત્તર 2:5 હોય તો તેમાં નાની સંખ્યા ખાલી જગ્યા હશે. રેડી? બે પૂર્ણ સંખ્યાઓનો તફાવત આપ્યો છે ને ઉપરથી પૂર્ણ સંખ્યાનો ગુણોત્તર. તો આપણે આપેલો છે ભાઈ, પૂર્ણ સંખ્યાનો ગુણોત્તર આપેલો છે. શું છે? ગુણોત્તર 2:5. તો આના પરથી આપણને ખબર પડે છે કે બે સંખ્યા નાની છે, 5 મોટી છે. તો આપણે આના આધારે નાની સંખ્યા અને મોટી સંખ્યા ધારી લઈએ. ધારો કે નાની સંખ્યા બરાબર 2y અને મોટી સંખ્યા બરાબર 5y. બરાબર? 2y 5y. રેડી છે? હવે શું કરવાનું? તફાવત કીધો છે એટલે શું કીધું? બંને સંખ્યાનો તફાવત બરાબર 66. તો 5y - 2y બરાબર 66. રેડી છે? કેમ બંને સંખ્યાનો તફાવત? તો સંખ્યા કઈ છે? 5y અને 2y છે. તો 5y - 2y બરાબર 66. તો 5 માંથી 2 જાય તો 3, 3y બરાબર 66. 3 ગુણાકારમાં સામે જાય તો ભાગાકારમાં y બરાબર 66/3. તો y બરાબર આવશે 22. બેટા, y બરાબર 22 આવ્યું છે. આપણે શોધવાનું છે શું? નાની સંખ્યા. તો નાની સંખ્યા બરાબર 2y છે, મતલબ 2 ગુણ્યા 22, મતલબ થઈ જાય 22 દુ 44 જવાબ, એટલે ઓપ્શન એ જવાબ. રેડી છે? ચાલો, તો આની હજી તમને એક પેટર્ન છે આની, એ પણ તમે એક ઈઝી રીતે સોલ્વ કરી શકો તેવી. જો આપણી પાસે ગુણોત્તર કેટલો આપેલો છે? 2:5 આપેલો છે. કેટલો આપેલો છે? 2:5. જો આ બે વચ્ચેનો તફાવત કેટલો છે? 5 અને 2 વચ્ચેનો 3 નો તફાવત છે. કેટલાનો તફાવત છે? 3 નો. તો 3 એ તફાવત કેટલો આપ્યો આપણને? 66. 3 એ તફાવત કેટલો આપ્યો? 66. બરાબર છે? તો આપણી નાની સંખ્યા કઈ છે? 2 છે. તો 2 એ કેટલા? 2 એ કેટલા? તમે આવી રીતે ગણતરી કરી શકો. 66 ગુણ્યા 2/3. રેડી? 22 તેરી 66. 3 3 ઉડી જાય, આપણા વધશે 22 ગુણ્યા 2 બરાબર કેટલા થઈ જશે? 44. બરાબર છે? તો ઓપ્શન એ જવાબ થઈ જશે. ઓકે છે? ડન? આ એક શોર્ટકટ મેથડ શીખવાડી તમને. ઓકે, ચાલો તો જોઈએ નેક્સ્ટ ક્વેશ્ચન 83. જો 9x ના છેદમાં 7 - 6x બરાબર 15 હોય તો x બરાબર ખાલી જગ્યા. તો જોઈએ, 9x ના છેદમાં 7 - 6x બરાબર 15. 7 - 6x સામે ગુણાકારમાં જતા રહેશે, એટલે શું થાય? 9x બરાબર 15 ગુણ્યા 7 - 6x. તેથી 9x બરાબર 15 +
105 જોજો આ 15 7 સાથે ગુણાશે માઇનસ આ 15 6 સાથે પણ ગુણાય એટલે 15 છંક 90 પણ કેવા આવશે -90x બરાબર તેથી 9x બરાબર 105 -90x -90 છે સામે જતા રહેશે એટલે 9x + 90x બરાબર 105 9 અને 90 નો સરવાળો થઈ જાય 99x તેથી 99x બરાબર 105 તેથી x બરાબર 105 ના છેદમાં 99 તો આપણે અહીંયા 3 વડે બંને સંખ્યાને ભાગી શકાય જો 35 તેરી 105 અને અહીંયા 33 તેરી 99 33 તેરી 99 રેડી છે તો 3 3 ઉડી જશે તો ફાઇનલ જવાબ શું આવે આપણો 35 ના છેદમાં 33 શું જવાબ આવે 35 ના છેદમાં 33 ઓપ્શન બી સાચો જવાબ ક્લિયર બસ જો આવી નાની નાની ગણતરીઓ કરીને જવાબ લાવવાના હોય છે ચાલો જોઈ લઈએ નેક્સ્ટ ક્વેશ્ચન 84 રૂપિયા 700 ની મૂળ કિંમત ધરાવતી વસ્તુને રૂપિયા 728 માં વેચતા કેટલા ટકા નફો થાય તો જોઈએ નફો રૂપિયામાં બરાબર વેચાણ કિંમત માઇનસ મૂળ કિંમત નફો રૂપિયામાં બરાબર શું છે વેચાણ કિંમત માઇનસ મૂળ કિંમત કારણ કે નફો થવાનો છે ફાઇનલ છે તો 728 રૂપિયા વેચાણ કિંમત 700 મૂળ કિંમત 728 માઇનસ 700 એટલે રૂપિયા 28 નફો થયો હવે ટકાવારી શોધવી છે શું શોધવી છે આપણે ટકાવારી રેડી છે તો શું આવે નફો ટકામાં બરાબર નફો રૂપિયામાં છેદમાં મૂળ કિંમત ગુણ્યા 100 નફો રૂપિયામાં 28 મૂળ કિંમત 700 ગુણ્યા 100 રેડી છે એટલે જો અહીંયા શું થશે હવે અહીંયા પણ ઉડશે સર શું ઉડે તો ચાલો જો બતાવું તમને એમ જો આ બે શૂન્ય ઉડી જાય અહીંના બે શૂન્ય અહીંના બે શૂન્ય ઉપર જો તો 28 છે તો 7 ચોક 28 7 ચોક 28 7 7 ઉડી જાય તો કેટલો વધે 4%. કેટલો જવાબ આવે 4%. રેડી છે આ સવાલને તમે ડાયરેક્ટ શોર્ટકટ પણ કરી શકો 728 માઇનસ 700 છેદમાં 700 ગુણ્યા 100 રેડી આવી રીતે આનું ફોર્મ્યુલા છે એક સરસ મજાનું નફો ટકામાં શોધવાનું સૂત્ર જો તમારે નફો હું આગળ લખતો નથી નફો ટકામાં એમ નફો ટકામાં શોધવું હોય ને તેનું ડાયરેક્ટ સૂત્ર પણ બની શકે કારણ કે જો તમે નફો રૂપિયામાં છે બરાબર છે એની જગ્યાએ સીધું મૂકી દો વેકી માઇનસ મૂકી એટલે સૂત્ર શું બને વેકી અહીંયા જો આની જગ્યાએ શું લખાય આની જગ્યાએ વેકી માઇનસ મૂકી છેદમાં મૂકી ગુણ્યા 100 રેડી છે આવી રીતનું સૂત્ર બની શકે છે ઓકે ચાલો જોઈએ આનો જવાબ ડી 4% આવી ગયો નેક્સ્ટ સવાલ સવાલ નંબર 85 64000000 નું ઘનમૂળ શોધતા મળતી સંખ્યામાં છેલ્લે કેટલા શૂન્ય આવશે શું કીધું જો અહીંયા તમને દેખાય છે કવડી મોટી સંખ્યા છે દેખાય છે 3 મીંડા પછી આ 2 મીંડા અને 5 અને 6 મીંડા છે રેડી છે કેટલું 6 કરોડ 40 લાખ રેડી 6 કરોડ 40 લાખ પણ આપણે કઈ નથી જોવાનું આપણે તો અહીંયા મીંડા ગણવાના છે કેટલા છે 1 2 3 4 5 6 ટોટલ કેટલા મીંડા છે 6 મીંડા છે દેખાય છે તમને યસ તો જો એની માટેનું લોજિક છે ઘન વિશે પહેલા વાત કરી લઈએ કોના વિશે ઘન વિશે જો સંખ્યામાં છેલ્લે એક શૂન્ય હોય તો તેનો ઘન કરતા 3 શૂન્ય આવે અને જો સંખ્યામાં છેલ્લે 2 શૂન્ય હોય તો તેનો ઘન કરતા 6 શૂન્ય આવે બરાબર છે પણ અહીંયા શું કીધું છે ઘનમૂળ ઘનમૂળ કીધું છે ઘનમૂળ ગોતો પછી કેટલા શૂન્ય વધે આનું ઊંધું થાય ને ઘનમૂળની વાત કરીએ જો સંખ્યામાં છેલ્લે 3 શૂન્ય હોય તો તેનો ઘનમૂળ કરતા 1 શૂન્ય આવે અને જો સંખ્યામાં છેલ્લે 6 શૂન્ય હોય તો તેનો ઘનમૂળ કરતા 2 શૂન્ય આવે તો અહીંયા સંખ્યામાં કેટલા શૂન્ય છે જોવો તો અહીંયા કેટલા શૂન્ય તમને જોવા મળ્યા તો સાહેબ અમને 6 શૂન્ય જોવા મળ્યા તો 6 જોવા મળ્યા તો 6 હિસાબે જો 6 શૂન્ય હોય તો કેટલા ઘનમૂળ કરતા શૂન્ય આવે 2 તો ઓપ્શન સી જવાબ બસ હવે યાદ રાખવાનું છે ઓકે ચાલો જોઈએ નેક્સ્ટ સવાલ નંબર 86
5 નો વર્ગ વત્તા ખાલી જગ્યાનો વર્ગ બરાબર 13 નો વર્ગ. રેડી છે? અહીંયા ખાલી જગ્યામાં આપણે જવાબ લખવાનો છે. તો ચાલો આપણે આનો ઉપયોગ કરીને ગણી લઈએ. આપણે કોઈ પ્રકારનું બીજું કાંઈ યાદ નથી રાખવાનું. 5 નો વર્ગ વત્તા ખાલી જગ્યાનો વર્ગ બરાબર 13 નો વર્ગ. 5 નો વર્ગ 25 વત્તાનો વત્તા ખાલી જગ્યાનો વર્ગ બરાબર 13 નો વર્ગ 169. 25 સામે મોકલી દઈએ એટલે ખાલી જગ્યાનો વર્ગ બરાબર 169 માઇનસ 25. ખાલી જગ્યાનો વર્ગ બરાબર આવશે 144. ક્યાંથી આવ્યા? 169 માઇનસ 25 ની બાદબાકી કરવાથી. ખાલી જગ્યાનો વર્ગ બરાબર 12 નો વર્ગ. 144 કોનો વર્ગ છે? 12 નો વર્ગ છે. હવે બે બાજુથી જો બે બાજુથી શું થાય? વર્ગ વર્ગ ઉડી જશે તો ખાલી જગ્યા બરાબર શું જવાબ આવે? 12. ખાલી જગ્યા બરાબર 12 જવાબ ઓપ્શન બી. પતી ગયું. બસ આટલું સિમ્પલ. આમાં ઘણા શું કરશે? તમને x કહેશે ને y કહેશે, ધારી લેવાનું ના, એવું કાંઈ નથી કરવું. આપણે ખાલી જગ્યા ને ખાલી જગ્યા જ રહેવા દો. કોઈ ચલ ધારવો નથી. રેડી છે? ચલ ધારીને પણ કરી શકાય, એ રીત પણ આવડે છે, પણ આપણે એ ખોટું લાંબુ લાંબુ કરવું છે નહીં. ઓકે, ચલો નેક્સ્ટ. 87મો સવાલ. એક પાસાને ફેંકતા મળતી સંખ્યા બેકી અવિભાજ્ય સંખ્યા મળે તેની સંભાવના ખાલી જગ્યા થાય. તો શું કીધું? એક પાસાને ફેંકતા મળતી સંખ્યા બેકી અવિભાજ્ય સંખ્યા મળે તેની સંભાવના. તો પાસામાં કુલ પરિણામ કેટલા હોય? પહેલા તો મને કહો. કુલ પરિણામ 6 હોય. બેકી અવિભાજ્ય સંખ્યા કોણ છે? 2 છે. બેકી અવિભાજ્ય સંખ્યા કોણ છે? 2 છે. તો તમે જોવો તો શક્ય પરિણામ કેટલા થયા? 1. બેકી અવિભાજ્ય સંખ્યા કઈ છે? 2 છે. એટલે બગડે 2, બીજું કાંઈ જ નહીં. પણ એવા 1 થી 6 સુધીમાં કેટલા પરિણામ મળે આપણને? એક જ પરિણામ મળે. કેટલું મળે? એક જ પરિણામ. એટલે સંભાવના બરાબર શક્ય પરિણામ છેદમાં કુલ પરિણામ બરાબર 1/6 બરાબર 1/6. રેડી? ચાલો તો જોઈએ નેક્સ્ટ સવાલ નંબર 88. એક નિયમિત બહુકોણના દરેક બહિષ્કોણનું માપ 60 હોય તો તેને કેટલી બાજુઓ હોય? ઓપ્શન એ 10, બી 12, સી 18 કે ડી 6. તો જોઈએ. બહુકોણની બાજુઓ બરાબર 360 છેદમાં બહિષ્કોણનું માપ. બહિષ્કોણનું માપ કેટલું છે? 60. તો 360 ના છેદમાં 60. 360 ના છેદમાં 60. 0 0 ઉડી જશે. રેડી? છાયે છાયે 36 6 6 ઉડી ગયા. તો કેટલો જવાબ આવે? 6. કેટલો જવાબ આવે? 6. રેડી? ઓપ્શન ડી જવાબ છે. નેક્સ્ટ 89મો સવાલ. વર્તુળનો પરિઘ બરાબર 154 સેમી છે તો વર્તુળનો વ્યાસ બરાબર ખાલી જગ્યા. તો આપણને ખબર છે કે વર્તુળનો પરિઘ બરાબર કેટલો આપ્યું? 154 સેમી. તો વર્તુળના પરિઘનું સૂત્ર શું થાય? સર મને આ આવડે, સર મને આ આવડે કે 2πr. પણ મારે અહીંયા વ્યાસ ગોતવાનો છે બેટા. શું શોધવું છે? વ્યાસ. એટલે હું આ 2πr વાળું સૂત્ર નહીં વાપરું. મને ખબર છે કે પાઈ એમનેમ રહેશે 2 ગુણ્યા r. 2 ગુણ્યા r એટલે શું થઈ જાય? d. એટલે થઈ જાય પાઈ ડી. 2πr બરાબર શું સૂત્ર થઈ જાય? પાઈ ડી. એટલે કહેવાય કે પાઈ ડી બરાબર 154 સેમી. પાઈ ડી બરાબર 154 સેમી. રેડી? હવે પાઈ ની કિંમત 22/7 ગુણ્યા ડી બરાબર 154. તો ડી બરાબર 154 ગુણ્યા 7/22. 22 સત્તા 154. 22 સત્તા 154. 22 22 ઉડી જાય. તો ડી બરાબર 7 ગુણ્યા 7. તો ડી બરાબર 49 સેમી. ડી બરાબર કેટલો આવશે? 49 સેમી. પતી ગયું. ઓપ્શન એ જવાબ. રેડી? નેક્સ્ટ સવાલ નંબર 90. ત્રિકોણ એબીસી ની બે બાજુઓ AB બરાબર 12 સેમી તથા BC બરાબર 15 સેમી હોય તો બાજુ AC માટે કયો વિકલ્પ સાચો થશે? તો જોઈએ ચાલો. આપણી પાસે એક વિધાન છે, બે વિધાન છે એમ તો કહીશ કે ત્રિકોણની કોઈ પણ બે બાજુઓની લંબાઈનો સરવાળો એ ત્રિકોણની ત્રીજી બાજુ કરતા વધારે જ હોય. બરાબર છે? તો કેવી રીતે?
તો ત્રિકોણની બે બાજુ છે AB અને BC, એનો સરવાળો ત્રીજી બાજુ કરતા વધારે હોય એટલે કે AB પ્લસ BC ગ્રેટર ધેન AC. AB અને BC નો સરવાળો કરવાનો તો AB બરાબર સાહેબ 12 સેમી, BC બરાબર 15 સેમી, તો 12 વત્તા 15 ગ્રેટર ધેન AC. 12 ને 15 થઈ જાય 27, 27 ગ્રેટર ધેન AC. હવે હું AC આગળ લઈ લઉં, 27 પાછળ લઈ લઉં તો આ ગ્રેટર ધેન નું લેસ ધેન થઈ જાય. AC લેસ ધેન 27, પરિણામ નંબર 1. બીજું વિધાન આપણને ખબર છે, ત્રિકોણની કોઈ પણ બે બાજુઓની લંબાઈનો તફાવત એ ત્રિકોણની ત્રીજી બાજુ કરતા ઓછો જ હોય છે. એટલે ABS એટલે એમ કહેવાય કે BC માઇનસ AB લેસ ધેન AC. મતલબ એવું હોય કે મોટું માઇનસ નાનું, તફાવતનો મતલબ શું થાય? મોટું માઇનસ નાનું, બાદબાકી નથી, તફાવત છે. એટલે તફાવતમાં તમારે મોટામાંથી નાનું બાદ કરવાનું. તો મોટું અહીંયા 15 સેમી BC હતો એટલે મેં પેલા BC લખ્યું માઇનસ AB. તો BC માઇનસ AB લેસ ધેન AC. 15 માઇનસ 12 લેસ ધેન AC. 15 માંથી 12 જાય કેટલા વધે? 3. 3 લેસ ધેન AC નંબર 2, પરિણામ નંબર 2. હવે પરિણામ 1 અને 2 ને ભેગું કરું તો જો સેન્ડવિચ થઈ જાય 3 લેસ ધેન AC, AC લેસ ધેન 27. તો પરિણામ 1 અને 2 પરથી 3 લેસ ધેન AC લેસ ધેન 27. જોજો બંને જગ્યાએ લેસ ધેન છે. ઓપ્શનમાં જોવો અહીંયા તો કંઈક ભલતું ભલતું જ છે. રેડી છે? અહીંયા તો એવું આપણે જેવું જોઈએ એવું છે જ નહીં અહીંયા. ઓકે, અહીંયા લેસ ધેન ઇક્વલ ટુ છે. ઓપ્શન બી માં શું છે? લેસ ધેન ઇક્વલ ટુ, એ ન ચાલે. ઓપ્શન સી સાચો, 3 સેમી લેસ ધેન AC લેસ ધેન 27 સેમી. બરાબર, એટલે ઓપ્શન સી સાચો છે. ઓકે, નેક્સ્ટ 91મો સવાલ, -4/5 ગુણ્યા 3/7 ગુણ્યા 15/6 ગુણ્યા -14/6 બરાબર ખાલી જગ્યા. રેડી? ચાલો તો જોઈ લઈએ અહીંયા કે -4/5 ગુણ્યા 3/7 ગુણ્યા 15/6 ગુણ્યા -14/6. હવે જો અહીંયા ક્રમના નિયમ મુજબ હું આ બેને અદલી બદલી કરી નાખીશ. બરી બીજી ત્રીજી પદને અદલી બદલી કરીશ. અદલી બદલી કર્યું તો જો આવું થઈ જશે. અને હવે અહીંયા ઉડાડવામાં બહુ મજા આવશે. ઓલામાં ઉડાડવાની મજા જ આવે આપણને, પણ આ ઉડાડવાની વધારે મજા આવશે. કેમ? કારણ કે જો અહીંયા 5 તેરી 15, 5 તેરી 15, 5 5 ઉડી ગયા. રેડી છે? તો અહીંયા જો 4 તેરી 12 ને છેદમાં 6 એટલે 12 છે શું થઈ જાય? 6 દુ 12, 6 6 ઉડી જશે. રેડી? એટલે અહીંયા વધ્યા છે કેટલા? બગડે 2 વધ્યા. કેટલા વધ્યા? 2. હવે જો આ બે પદની અંદર જુઓ 3 ગુણ્યા 14 એટલે કેટલા થઈ જાય? 42. પણ માઇનસ છે એટલે શું થઈ જાય? -42. આનો જવાબ શું થાય? -42. રેડી? આની જગ્યાએ કરી નાખ્યું. અને છેદમાં 7 છંક 42. તો આ 42 ઉડી ગયા. તો અહીંયા વધ્યું શું? -1. એટલે શું વધશે આપણી પાસે? -2 ગુણ્યા -1 છેદમાં -2 ગુણ્યા -1 એટલે એના બરાબર શું થઈ જાય? +2. માઇનસ માઇનસ પ્લસ. ઓપ્શન સી જવાબ. રેડી? નેક્સ્ટ સવાલ નંબર 92, નીચેના પૈકી કયું વિધાન લંબચોરસ સંદર્ભે અસત્ય છે? ઓપ્શન એ, લંબચોરસમાં સામસામેની બાજુઓ સમાન હોય છે. ઓપ્શન બી, લંબચોરસમાં ચારે ખૂણા કાટખૂણા હોય છે. ઓપ્શન સી, લંબચોરસમાં વિકર્ણની લંબાઈ જુદી જુદી હોય છે. ઓપ્શન ડી, લંબચોરસમાં સામસામેની બાજુઓની બંને જોડ સમાંતર હોય છે. તો આપણે જોઈએ આ લંબચોરસ શું છે? આપણો લંબચોરસ. લંબચોરસમાં સામસામેની બાજુ સમાન હોય છે. આ સામસામેની બાજુ છે, આ સમાન છે. ભાઈ આ સામસામેની સમાન છે, વાત સાચી. લંબચોરસમાં ચારેય ખૂણા કાટખૂણા હોય. જો આ પહેલો ખૂણો, બીજો ખૂણો, ત્રીજો ખૂણો અને ચોથો ખૂણો, ચારેય ખૂણા કેવા છે? કાટખૂણા છે. વાત સાચી છે, એટલે આ બે જવાબ નહીં આવે. ત્રીજું, લંબચોરસના વિકર્ણની લંબાઈ. જો આ પહેલો વિકર્ણ, આ બીજો વિકર્ણ, તો બંને વિકર્ણ કેવા છે? સેમ છે. જો સેમ ટુ સેમ છે. અને આ લોકો કે છે અલગ અલગ હોય, જુદી જુદી હોય. ભાઈ ખોટું છે, વિધાન ખોટું છે, એટલે અસત્ય છે. રેડી? ઓપ્શન સી. ને સામસામેની બાજુઓ તો કેવી હોય? સમાંતર જ હોય. લંબચોરસમાં સામસામેની બાજુ સમાંતર હોય. નેક્સ્ટ સવાલ નંબર 93, નીચેના પૈકી કઈ સંખ્યા પૂર્ણ વર્ગ નથી?
એ 121, બી 289, સી 361 કે ડી 323. તો તમને વાલા વિદ્યાર્થી મિત્રો એક વાત કહી દઉં કે તમને ખાસ 1 થી 30 ના વર્ગ આવડવા પડે. શું આવડવા પડે? 1 થી 30 ના વર્ગ. 1 નો વર્ગ બરાબર 1. તો 1 છે ને એને પૂર્ણ વર્ગ સંખ્યા કહેવાય. 2 નો વર્ગ બરાબર 4. તો 4 ને શું કહેવાય? પૂર્ણ વર્ગ સંખ્યા. 3 નો વર્ગ બરાબર 9. તો 9 ને શું કહેવાય? પૂર્ણ વર્ગ સંખ્યા. હવે તમે સમજી ગયા છો કે જે આ વર્ગ વગરનો એ લખાઈને જે જવાબ આવે છે ને એને પૂર્ણ વર્ગ કહેવાય. રેડી? 4 નો વર્ગ 16, 5 નો વર્ગ 25, 6 નો વર્ગ 36, 7 નો વર્ગ 49, 8 નો વર્ગ 64, 9 નો વર્ગ 81, 10 નો વર્ગ 100, 11 નો વર્ગ 121, 12 નો વર્ગ 144, 13 નો વર્ગ 169, 14 નો વર્ગ 256, 15 નો વર્ગ 225, 16 નો વર્ગ 256, 17 નો વર્ગ 289, 18 નો વર્ગ 324, 19 નો વર્ગ 361, 20 નો વર્ગ 400, 21 નો વર્ગ 441, 22 નો વર્ગ 484, 23 નો વર્ગ 529, 24 નો વર્ગ 576, 25 નો વર્ગ 625, 26 નો વર્ગ 676, 27 નો વર્ગ 729, 28 નો વર્ગ 784, 29 નો વર્ગ 841, 30 નો વર્ગ 900. રેડી? તો બધા જો દેખાય છે પાછળ 1 4 9 16 25 36 49 61 સોરી 49 64 81 100 121 થી લઈને 400 સુધી 441 થી 900 સુધી. તો આ બધા શું છે? પૂર્ણ વર્ગ છે. કોણ કોણ છે એમાં? 121 છે, આ છે પૂર્ણ વર્ગ છે. 289 આ છે પૂર્ણ વર્ગ છે. 361 આ પૂર્ણ વર્ગ છે. 323 પૂર્ણ વર્ગ નથી. 323 પૂર્ણ વર્ગ નથી. રેડી? બસ આવી જ રીતે યાદ રાખવાનું છે. આ તો મેં તમને બધા જ અહીંયા 1 થી 30 ના વર્ગ બોલીને સંભળાવ્યા છે. રેડી? થોડુંક સ્પીડમાં, કારણ કે તમારી પાસે પણ આ સ્પીડ જરૂરી છે. નેક્સ્ટ સવાલ નંબર 94. રૂપિયા 10,000 ની રકમનું 15% લેખે 2 વર્ષનું સાદું વ્યાજ જણાવો. તો જોઈએ. પી બરાબર કેટલા છે? 10,000. બરાબર છે? પી બરાબર રૂપિયા 10,000. આર બરાબર વ્યાજના ટકા કેટલા? 15%. એન બરાબર કેટલા છે? 2 વર્ષ. તો જો આઈ બરાબર પીઆરએન ના છેદમાં 100. આપણું સૂત્ર શું થાય? આઈ બરાબર પીઆરએન ના છેદમાં 100. આઈ બરાબર પી એટલે 10,000 ગુણ્યા આર એટલે 15 ગુણ્યા એન એટલે 2. રેડી છે? ચાલો. તો બબે 0 0 ઉડી ગયા. અંશ છેદના બબે 0 ઉડી ગયા. તો વધ્યું શું? 100 ગુણ્યા 15 ગુણ્યા 2. તો 15 ગુણ્યા 2 30, 30 ગુણ્યા 100 એટલે 3000. 30 ગુણ્યા 100 એટલે કેટલો જવાબ થઈ જશે આપણો? 3000. રેડી? તો 10,000 ની 15% લેખે 2 વર્ષનું સાદું વ્યાજ કેટલું થાય? 3000 રૂપિયા. ઓપ્શન એ. નેક્સ્ટ 95મો સવાલ. 9 નો ઘન જણાવો. તો 1 નો ઘન 1, 2 નો ઘન 8, 3 નો ઘન 27, 4 નો ઘન 64, 5 નો ઘન 125, 6 નો ઘન 216, 7 નો ઘન 343, 8 નો ઘન 512, 9 નો ઘન 729 અને 10 નો ઘન 1000. રેડી? તો 9 નો ઘન કેટલો થાય? 729. 9 નો ઘન એનો મતલબ શું થાય? 9 નો ઘન એનો મતલબ 9 ગુણ્યા 9 ગુણ્યા 9. 9 81. 9 81. 81 ગુણ્યા 9. 9 એકા 9, 9 અઠ્ઠા 72. રેડી? તો કેટલો જવાબ થયો? 729. છેલ્લા પરીક્ષામાં ન આવડે તો આવી રીતે ગણી લેજો. ઓકે? ચાલો. ઘન કે એટલે 3 વખત ગુણાકાર. રેડી? નેક્સ્ટ 96મો સવાલ. 125 ઘનમૂળ છેદમાં 144 સોરી ઘનમૂળ 125 નું ઘનમૂળ છેદમાં 144 નું વર્ગમૂળ. રેડી? અથવા તો એમ કહેવાય કે ઘનમૂળમાં 125 છેદમાં વર્ગમૂળમાં 144. અલગ અલગ રીતે બોલી શકાય. વત્તા 11 ના છેદમાં 12. રેડી? ઘનમૂળમાં 125 છેદમાં વર્ગમૂળમાં 144 વત્તા 11 ના છેદમાં 12. 125 નું ઘનમૂળ કેટલું નીકળે? 5 છેદમાં 144 નું વર્ગમૂળ કેટલું નીકળે? 12. એટલે 5 ના છેદમાં 12 વત્તા 11 ના છેદમાં 12. તમને ઘન ઘનમૂળ અને વર્ગ વર્ગમૂળ આવડતા હશે તો આ ખબર પડી જશે. છેદ સરખા છે એટલે અંશનો સરવાળો થઈ જાય ડાયરેક્ટ. 5 વત્તા 11 છેદમાં
12. 5 ને 11 નો સરવાળો 16/12. ચોકે ચોકે 16. ચોકે ચોકે 16. 4 તેરી 12. 4 તેરી 12. 4 4 ઉડી જશે. તો જવાબ શું આવે? 4/3. ઓપ્શન સી આપણો એકદમ સાચો જવાબ છે. રેડી? 4/3. નેક્સ્ટ 97 નંબરનો સવાલ. એક ચતુષ્કોણની ચારે બાજુ સરખી છે પરંતુ તેના વિકર્ણો સરખા નથી તો તે ચતુષ્કોણ કયો? જો આની અંદર કોઈ આકૃતિની કાંઈ જરૂર નથી. કેમ? પેલા તો વાંચો. એક ચતુષ્કોણની ચારે બાજુ સરખી છે. પેલા ચારે બાજુ સરખી એવો ચતુષ્કોણ કયો? લંબચોરસ છે? લંબચોરસ આવે? ના સાહેબ, નહીં આવે. સમાંતર બાજુ ચતુષ્કોણની ચારે બાજુ સરખી હોય? ના સાહેબ, ન હોય. ચાલો, સમલંબ ચતુષ્કોણની હોય? ના હોય. તો કોની હોય? ચોરસની હોય. સોરી, સમબાજુ ચતુષ્કોણની હોય. જવાબ પૂરો. આમાં શું આકૃતિ, શું વિધાન, કાંઈ જરૂર નથી. ખાલી સવાલ વાંચો, ઓપ્શન જો ટીક કરો જવાબ. આવી બુદ્ધિ પણ ક્યારેક દોડાવવી પડે. બરાબર છે? એટલે આ પણ વિચારવાનું છે. નેક્સ્ટ 98મો સવાલ. પૂર્ણાંક સંખ્યાઓ સરવાળા માટે ખાલી જગ્યા છે. ઓપ્શન એ સંવૃત, ઓપ્શન બી સમક્રમી, સી એ અને બી બંને, કે ડી એક પણ નહીં. તો પૂર્ણાંક સંખ્યાઓ સરવાળા માટે કેવી છે? સંવૃત પણ છે અને સમક્રમી પણ છે. રેડી? કેમ સમક્રમી? તમે 5 વત્તા -3 કરો કે -3 વત્તા 5 કરો, બંનેનો જવાબ કેવો મળશે? સરખો. એટલા માટે આ સમક્રમી. સંવૃતનો મતલબ પૂર્ણાંક સંખ્યા 3 લીધી વત્તા બીજી પૂર્ણાંક સંખ્યા તમે -4 લીધી, આનો સરવાળો કરો તો જવાબ કેટલો આવે? -1. તો પૂર્ણાંકનો સરવાળો પૂર્ણાંક સાથે કરતા જવાબ પણ શું મળે છે? પૂર્ણાંક મળે છે. એટલે સંવૃત. રેડી? તો આવી રીતે એ અને બી બંને થશે. શું થશે? એ અને બી બંને થશે આપણો જવાબ. નેક્સ્ટ સવાલ નંબર સરસ મજાનો 9999. રેડી? 5/3 ઘાત ગુણ્યા 5/7 ઘાત બરાબર ખાલી જગ્યા. તો ચાલો આપણને અહીંયા સરસ મજાનો એક નિયમ ખબર હોય કે એની એમ ઘાત ગુણ્યા એની એન ઘાત બરાબર એની એમ પ્લસ એન ઘાત. રેડી? જો આધાર સમાન હોય, વચ્ચે ગુણાકારની નિશાની હોય તો ઘાતનો સરવાળો થાય. મતલબ કે ઘાતાંકનો સરવાળો થાય. રેડી? ઘાતનો સરવાળો ન કહેવાય, ઘાતાંક. જો આધાર સમાન હોય તો આ ઘાતાંકનો શું થાય? સરવાળો થાય. રેડી? ચાલો, તો અહીંયા આધાર સમાન છે. 5/3 ઘાત ગુણ્યા 5/7 ઘાત. હા સર, 5 5 આધાર સમાન છે. તો આધાર એકવાર ઘાતાંકનો સરવાળો 3 વત્તા 7 એટલે 5/10 ઘાત. જવાબ આવી ગયો, પતી ગયું. ઓપ્શન બી સાચો જવાબ છે. ઓપ્શન બી. રેડી? ચાલો, નેક્સ્ટ સેન્ચુરી તરફ આગળ વધી રહ્યા છીએ. 100. સમાંતર રેખાની છેદિકાથી બનતા અનુકોણ ખાલી જગ્યા હોય છે. જોજો અહીંયા સવાલની અંદર ટ્વિસ્ટ છે. શું છે? આગલી વખતે અંતઃયુગ્મ કોણ હતા, આ વખતે કોણ આવ્યું છે? અનુકોણ. રેડી છે? અનુકોણ ખાલી જગ્યા હોય છે. તો જુઓ, આ આપણી સમાંતર રેખાઓ છે બે. આ પહેલી રેખા એલ, બીજી રેખા એમ અને આ કે કોઈક એની છેદિકા છે. રેડી? ચાલો, તો સાહેબ અનુકોણ બને. કયા કયા અનુકોણ બને બતાવો ને સાહેબ. તો જો આનાથી 4 ખૂણા બન્યા ને, આપણે એને નામ આપી દઈએ પેલા. 1 2 3 4 5 6 7 ને 8. તો 1 અને 5, 1 અને 5 કેવા થશે? અનુકોણ બનશે. કેવા બનશે? અનુકોણ. એની સિવાય જો અલગ અલગ કલર થી દોરું છું. 2 અને 6 અનુકોણની જોડ બને. 2 અને 6 અનુકોણની જોડ બને. એવી જ રીતે 3 અને 7 અનુકોણની જોડ બને. 3 અને 7. અને એવી જ રીતે સેમ ટુ સેમ 4 અને 8 અનુકોણની જોડ બને. 4 અને 8.
રેડી છે? તો એ કેવી હોય? સમાન હોય. સમાંતર રેખાની છેદિકાથી બનતા અનુકોણ કેવા હોય છે? સમાન હોય છે. રેડી? તમને આઈ થિંક આ બધા ટોપિક અને કોન્સેપ્ટ ક્લિયર થઈ ગયા હશે. અને જો તમને હજી કઈ પણ ડાઉટ છે, હજી તમને એમ થાય કે સાહેબ અમારે આનો વધારે ડીપમાં અભ્યાસ કરવો છે અને એની પીડીએફ આપો અમને, તો તમે 7265000123 પર વોટ્સઅપ કરવાનું છે. શું કરવાનું? વોટ્સઅપ પર મેસેજ કરશો તમારું આખું નામ, ગામનું નામ, એટલે હું તમને આ પીડીએફ મોકલી આપીશ. રેડી છે? ભૂલ્યા વગર. તો આભાર 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 વિદ્યાર્થી મિત્રો. પોસિબલ એકેડેમીમાં આપ સર્વેનું ખૂબ ખૂબ હૃદયના ઉમળકાભેર હાર્દિક સ્વાગત હતું અને ફરી નેક્સ્ટ વિડીયોમાં કરવાનો છું, કારણ કે તમે મારી ચેનલને કરી લીધી હશે સબસ્ક્રાઇબ. બરાબર છે? તો ફટાફટ બેલ આઇકન દબાવી દેજો, તમારા દોસ્તો મિત્રો સુધી શેર કરી દેજો. વિડીયો ગમી ગયો હોય તો લાઈક કરી દેજો. ઓકે, તો મળીશું સરસ મજાના નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી તમારી તૈયારીને જોરદાર રાખો. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત. ટાટા, બાય બાય, આવજો.